દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દવાની આડમાં નશાકારક પદાર્થોનો વેપલો કરતા ડ્રગ્સ પેડલરોનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા એનડીપીસી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી છે. સલાયમાંથી નશાકારક કોડેઇન યુક્ત કફ સિરપની 27 બોટલ સાથે એક શખ્સને ઝડપાયો છે. સેલિયાના બારલાવાસમાં રહેતા સાલેમા મદ ઉર્ફ સાલુ હામસ ભટ્ટી નામના શખ્સના રહેણાંક મકાનમાં સલાયા પોલીસે રેડ કરીને નશાકારક કોડેઇન યુક્ત કફ સિરપની 27 બોટલ ઝડપી પાડી છે. આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. નશાના એક ઓપ્શન તરીકે એનો ઉપયોગ થઈ રહ્યો છે એવું સલાયા પોલીસ સ્ટેશનને ધ્યાને આવતા સાલે મોહમ્મદ ઉર્ફે સાલુ આસમભાઈ ભટ્ટી સંધીની ગઈકાલે કુલ 27 બોટલ સાથે અટક કરી અને આગળની તપાસ અત્યારે વાડીનાર પીએસઆઈ એબી જાડી નામના ચલાવી રહ્યા છે. આમ જિલ્લાની અંદર તમામ પ્રકારના નશામાં ઉપયોગ થતા આયુર્વેદિક સિરપ હોય કે કોઈ ટેબ્લેટ હોય કે કોઈ કોડિન સિરપ હોય તો એના વિરુદ્ધ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની એસઓજીની ટીમ તેમજ સ્થાનિક પોલીસની ટીમ કડક હાથે કાર્યવાહી કરી રહેલ છે.